નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ડેડ, શું તમે મજાક કરી રહ્યા છો? સુહાની રીતસર તરડાયેલા અવાજે બોલી. હું મલયને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. તમારા સોહમને ના કહી દો. હું આજના જમાનાની યુવતી છું. આમ તમે પરાણે મને કોઈની સાથે નહીં બાંધી શકો. શક્ય જ નથી આ વાત. બિમલરાય ખંધુ હસતા બોલ્યા, દીકરા, તને મારી વાત ઘસાયેલી લાગશે, પણ હું તારા બધા જ એકાઉન્ટ અને તારા કાર્ડ બ્લોક કરી દઈશ. તું બહુ શોખીન છે. જમવા પહેરવામાં બધું જ બંધ કરી દઈશ. આને જરાય પોકળ ધમકી નહીં સમજતી. જેટલો પ્રેમ કરું છું એટલો મારો ગુસ્સો પણ સહન કરવો પડશે અને કરવો જ રહ્યો. હું તારું ભવિષ્ય પેલા રોડ સાઈડનો રોમિયો સાથે બરબાદ નહીં થવા દઉં. આજની પેઢી આમ ચપળ છે, પણ મૂર્ખ પણ એટલી જ છે. જોતા જ પ્રેમ થઈ જાય. જાણો તો ખરા કે પેલો રોમિયો શું કરે છે, શું નહીં. સોહમ ખૂબ સોહામણો યુવક છે. આખી જિંદગી તને હથેળીમાં રાખશે. ભલે તેણે હમણાં જ પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે, પણ છોકરો બહુ પાણીદાર છે. જોજે ને 1-2 વર્ષમાં તો આકાશમાં ચૂમતો હશે. વાહ ડેડ, હજુ સોહમ સરખું કમાતો પણ નથી અને તમારે એની સાથે મારા લગ્ન કરાવવા છે? લગ્ન તો તારે એની જ સાથે જ કરવા પડશે. એ અલગ વાત છે કે સોહમને તારી સાથે ન ફાવે અને ના કહે તો હું આ સંબંધ નહીં કરું. સાંજે આવે છે એ લોકો. હવે આ બાબતે મારે કોઈ ચર્ચા નથી કરવી. તું જીદી છે તો હું પણ તારો જ ડેડી છું. લગ્ન તો તારા સોહમ સાથે જ થશે. બિમલરાય ઓરડામાંથી બહાર નીકળી ગયા. સુહાની વાંકું હસી, ડેડી, આજ ભૂલ કરી. તમે સોહમને એટલો હેરાન કરીશ કે સામેથી ના કહી દેશે. સાંજે સોહમ અને એના મમ્મી આવ્યા. સોહમ ખૂબ સાદગી પસંદ યુવક હતો. ચહેરા પર જ વળતાઈ આવી એવો, એકદમ શાંત. બોલવામાં સૌમ્ય. કપડાં મોંઘા હતા પણ એકદમ સાદા. એની ઉંમર પ્રમાણે આ બધા ગુણો વહેલા આવી ગયા હોય એવું લાગે. ખરેખર લોકો ઉંમર પ્રમાણે પરિપક્વ થતા હોય. સોહમ અત્યારથી જ પરિપક્વ હતો. યુવાનોમાં હોય એવી એક પણ છેલ બટાવ ટેવ એનામાં નહોતી. સોહમ ખૂબ જ શાંતિથી બિમલરાય સાથે વાત કરી રહ્યો હતો. બિમલરાય જે સલાહ આપતા એનો સ્વીકાર કરતો. સુહાની હજુ સામે આવી નહોતી, પણ ગુસ્સામાં પોતાના મનમાં ઘણી યોજનાઓ ઘડી રહી હતી. એ કોઈને દેખાય નહીં એવી રીતે સોહમને જોવા આવી. સોહમને એણે જોયો. ઘડીક તો જોઈ જ રહી. પછી પોતાની જીદ યાદ આવી એટલે મનોમન બોલી, સાવ બબુચક યુવાનો કંઈ આવા કપડાં પહેરે? 60 વર્ષના દાદા જેવા કપડાં પહેરીને આવ્યો છે અને મારો મલય કોઈ એની સામે ફેમસ બાબતે ટકી જ ન શકે. બિમલરાયે સુહાનીને બોલાવી. સુહાની તંદ્રામાંથી બહાર આવી. સુહાની, તારા રૂમમાં લઈ જા, બંને વાતચીત કરો. સુહાની આવી સોહમ સામે જોયા વિના એને પોતાના રૂમમાં લઈ ગઈ.
હજુ સોહમ ચૂપ જ હતો. સુહાની ખૂબ બડાઈ કરીને પોતાની ટેવો વર્ણવી રહી હતી. હું બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરું છું. મને દરેક દેશની વાનગીઓ બનાવી શકે એવો જ રસોઈયો ફાવશે. સ્પા ટ્રીટમેન્ટ માટે પણ હું જતી હોઉં છું. મને કોઈની વાતો સાંભળવાની ટેવ નથી. રૂઢિગત પરંપરાઓ મને પસંદ જ નથી. હું આજના જમાનાની યુવતી છું. મારી ઈચ્છા નહીં હોય એવી એક પણ વાત મનાવી નહીં શકો. લેટ નાઇટ પાર્ટી વગર મને ચાલતું નથી. ઘણીવાર હું ડ્રિંક પણ લેતી હોઉં છું. આ તો તમને જણાવી દઉં, પછી એમ ન થાય કે નહોતું જણાવ્યું. સુહાની પોતાની છાપ જેટલી ખરાબ થઈ શકે એટલી કરવા માગતી હતી. હજુ પણ સોહમ ચૂપ હતો. કંઈ પૂછવું નથી તમારે? નહીં, તમે સઘળું જણાવી દીધું. ચાલો નીચે જઈએ, બધા રાહ જોતા હશે. સુહાનીએ સોહમનો ઘેરો અવાજ સાંભળ્યો. મનમાં કંઈક થયું. સોહમની આભા ખરેખર કંઈક અલગ હતી. સુહાની વિચારતી ઊભી રહી ગઈ. સોહમ અને તેના મમ્મી જતા રહ્યા. સોહાની વિચારતી હતી કે નક્કી આટલું બધું સાંભળ્યા પછી સોહમ તરફથી ના જ આવશે. એ નિશ્ચિત થઈ ગઈ અને મલય સાથે ફરવા નીકળી પડી. બિમલરાય જમાનો ખાધેલ વ્યક્તિ હતા. આજ સુધી પોતાના કોઈ નિર્ણયમાં ખોટા નહોતા ઠર્યા. બધું જ એમણે સમજી વિચારીને નક્કી કર્યું હતું. બીજી તરફ સુહાની મલયને બધું જણાવી રહી હતી. પોતે જે કર્યું એની બડાઈ ફૂંકી રહી હતી. મલય સાંભળતો હોય એવું લાગ્યું નહીં. એ જ સમયે એને સોહમ યાદ આવ્યો. મેં સોહમને આટલું બધું કહ્યું. એ શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો. તરત તેનું મન સરખામણી કરવા લાગ્યું બંને વચ્ચે. પહેલી વાર એવું થયું કે સુહાની મલયને બાય કહી નીકળી ગઈ. બાકી બંને મળ્યા હોય તો ક્યાંક રેસ્ટોરન્ટ કે મૂવીમાં ગયા જ હોય, અને એ પણ સુહાનીના પૈસે. મલયને સુહાનીમાં રસ જ હતો જ નહીં. સુહાનીના પૈસે એને મોજ શોખ કરવા મળતા હતા. એ જ જરૂરી હતું એના માટે. સુહાની મલય પાછળ ખૂબ ખર્ચો કરતી. એના કપડાથી લઈને દરેક વસ્તુઓ પાછળ સુહાની જ ખર્ચો કરતી. સુહાની જે ખર્ચા કરતી એ બિમલરાય જાણતા હતા, અને તેમણે તપાસ કરાવી ત્યારે મલય વિશે ખબર પડી. પોતાની મૂરખ દીકરી પર ગુસ્સો બહુ આવ્યો, પણ એ પોતાની દીકરીને જાણતા હતા. સીધી આંગળીએ ઘી નહીં નીકળે, એટલે જ એમણે આંગળી વાંકી કરી. સુહાની ગુસ્સામાં ઘરે આવી બેગ બેડ પર ફેંકીને આડી પડી. મલય સાવ કેવો છે, વાત પણ સાંભળતો નહોતો. હું અહીંયા બંને માટે મહેનત કરું છું ને એને કંઈ પડી નથી. સુહાનીએ આંખો બંધ કરી. અચાનક એને સોહમ દેખાયો. એણે ઝબકીને આંખો ખોલી. સુહાની નીચે ગઈ, ફ્રીજ ખોલ્યું, ચોકલેટ લીધી. બિમલરાય દીવાન ખંડમાં બેઠા હતા. સુહાની સામે જોયું, પણ કંઈ બોલ્યા નહીં. નજર ફેરવીને પોતાનું કામ કરવા લાગ્યા. સુહાનીને કંઈક વિચિત્ર લાગ્યું. નક્કી સોહમે ના કહી હશે. એ તો ખુશ થતી પોતાના રૂમમાં આવી આડી પડીને ગીત ગણગણતી ચોકલેટ ખાતી હતી. ફરી આંખનો પલકારો માર્યો ને સોહમ દેખાયો. અરીસામાં જોઈને ખુદને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? વારે ઘડીએ સોહમ કેમ દેખાય છે? ફરી પોતાની બેગ લઈને સહેલીઓ સાથે રખડવા નીકળી પડી. સહેલીઓ એ મૂવી જોવાનો કાર્યક્રમ બનાવ્યો. મલયને બોલાવવાનો છે
કંઈ નથી બોલાવવાનું. લે કંઈ થયું પાછું? પપ્પાએ એક યુવાન નક્કી કર્યો છે મારા લગ્ન માટે. પાછા ધમકી આપે છે કે જો હું એની સાથે લગ્ન નહીં કરું તો મારા એકાઉન્ટ કાર્ડ બધું બ્લોક કરી દેશે. પેલાને તો વધારીને ચડાવીને બધું કુટેવો કહી જે કોઈ પોતાની પત્નીમાં ઈચ્છતું ન હોય એવી. પછી શું થયું? પછી કંઈ નહીં. એ લોકો જતા રહ્યા. પપ્પા કંઈક વિચિત્ર રીતે જોતા હતા. લાગે છે કે એણે ના કહી હશે અને આ મલય હું આટલી અગત્યની વાત એને કહેતી હતી ને એનું ધ્યાન કે રસ જ નહોતો વાતમાં. એવામાં કીર્તિ બોલી, અહીંયા જ ચેતી જજે સુહાની. જો એને તારી આ વાત સાંભળવામાં રસ ન હોય તો સમજી લેજે એને તારામાંય રસ નથી જ હોય. એવું કઈ રીતે શક્ય બને? આટલા વર્ષથી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. રસ ન હોય એમ બને ખરું? બોલ, તારે અખતરો કરવો છે? સુહાની વિચારમાં પડી ગઈ. એની હાની રાહ જોયા વિના કીર્તિએ સુહાનીના ફોનથી કોલ કર્યો. હેલો મલય, સુહાનીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ છે, બેહોશ થઈ ગઈ છે. તું જલ્દી આવ, એને હોસ્પિટલ લઈ જવી પડશે. મને શા માટે કોલ કરે છે? એના પપ્પાને કર અથવા 108 પર કર અને લઈ જા એને હોસ્પિટલ. હું અહીંયા એક કામમાં અટવાયેલો છું. ફોન સ્પીકર પર હતો. સુહાનીએ બધું જ સાંભળ્યું. શું પપ્પાની વાત સાચી હશે? શું મલય સુહાનીનો મૂડ ખરાબ થઈ ગયો? એ એની સહેલીઓને છોડીને ઘરે આવી ગઈ. કોઈ મૂડ જ ન રહ્યો. આ શું થઈ રહ્યું છે મારી લાઈફ સાથે? હું અને મલય કેવા સરસ રહેતા હતા. એમાં પપ્પા સોહમને વચ્ચે લઈ આવ્યા. પણ મલયે એકવાર તો મારી ખબર પૂછવી જોઈતી હતી ને. જો એને મારા માટે લાગણી હોય તો. સુહાની સતત ફોન ચેક કરતી હતી. મલયનો એક પણ મેસેજ નહોતો કે કોલ પણ ન કર્યો. વિચાર કરતા કરતા સૂઈ ગઈ. સાંજ પડી તો પણ મલયનો એક પણ કોલ નહોતો. બાલ્કનીમાં હિંચકા પર ઝૂલતા ઝૂલતા વિચાર કરી રહી હતી. આજે પહેલી વાર કંઈક વિચાર કરી રહી છું. કીર્તિ અને પપ્પા સાચા કે મારો મલય પ્રત્યેનો પ્રેમ સાચો? શું ખરેખર હું મલયને પ્રેમ કરું છું કે ફક્ત મારી જીદ છે? શું એ મને પ્રેમ કરે છે? પ્રેમ કરતો હોત તો અત્યાર સુધી કોલ કે મેસેજ કર્યો જ હોત. બીજે દિવસે સવારે સુહાની ઉઠી ફરી ફોન ચેક કર્યો. મલયનો એક પણ મેસેજ નહોતો. મલયને સામેથી મેસેજ કર્યો, શોપિંગમાં જવું છે, 11 વાગે રેડી રહેજે. બીજી જ સેકન્ડે મેસેજ આવ્યો, ઓકે. સુહાની બરાબર 11 વાગ્યે મોલ પાસે ઊભી હતી. ગોગલ્સ ચડાવીને સુહાનીના લીધેલા કપડાં પહેરીને મલય આવ્યો. સુહાની અને મલય અંદર ગયા. 2 કલાક રખડ્યા, એક પછી એક શોપ પર. સુહાની જાજી વાતો નહોતી કરી રહી. મલય તો એક પછી એક બ્રાન્ડેડ કપડાં ટ્રોલીમાં નાખી રહ્યો હતો. સુહાની ફક્ત મલયની ક્રિયા જોઈ રહી હતી. હું હમણાં આવું કહી સુહાની બીજી તરફ જતી રહી. મલય ત્યાં જ ઊભો રહ્યો. સુહાનીની રાહ જોતા જોતા સુહાની મલયને કહ્યા વિના જ ઘરે પહોંચી ચૂકી હતી. એટલી બધી ગુસ્સામાં હતી કે વાત ન પૂછો. મલય શોપિંગ માટે તરત આવ્યો. ગઈકાલે આખો દિવસ એક પણ મેસેજ કે કોલ ન કર્યો. અત્યારે
પણ સાથે હતા, તો પણ કંઈ પૂછ્યું જ નહીં. એટલામાં કીર્તિનો કોલ આવ્યો. હેલો, સુહાની તાડુકીને બોલી. શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે? સુહાનીએ સઘળી વાત કરી. આટલો બધો ગુસ્સો ન કર. મેં તો તને ગઈકાલે જ કહ્યું હતું. હવે એક કામ કર, કોફી શોપ પર આવી જા. તારી રાહ જોઉં છું. કોલ્ડ કોફી પીને તારું મગજ શાંત થઈ જશે. સુહાની તરત કોફી શોપ પર પહોંચી. અરે તમે અહીંયા? અરે તમે અહીંયા? સુહાની સોહમને જોઈને બોલી ઉઠી. હા, એક મીટિંગ હતી, બસ એટલે જ આવ્યો હતો. તમે મારી એક સહેલીને મળવા બોલાવી હતી, પણ ક્યાંય દેખાતી નથી રહી. અંદર પણ નથી દેખાતી. મોડું થયું હશે. કદાચ હું અહીંયા જ રાહ જોઉં છું. એવું શા માટે? ચાલો અંદર બેસીએ. તમારી સહેલી આવશે એટલે હું જતો રહીશ. સુહાનીને યોગ્ય લાગ્યું. બંને અંદર એક ટેબલ પર બેઠા. બોલો, શું લેશો તમે? એ મંગાવું? કંઈ નહીં, ફક્ત કિલ્ડ કોફી. વેઇટર, બે કોલ્ડ કોફી. તમને મોડું નહીં થાય ને? એમાં શું મોડું ને વહેલું? એકાદ કામ મોડું થશે, પણ એનાથી દુનિયા અટકી નહીં જાય. સુહાનીને ગઈકાલવાળી વાત યાદ આવી. મલય આવ્યો નહોતો. પોતાની કરતા એને કામ અગત્યનું હતું. કોણ જાણે કામ હતું ખરું કે નહીં. વેઇટર કોલ્ડ કોફી આપી ગયો. બંને ચૂપચાપ કોફી પી રહ્યા હતા. સોહમ અચાનક ખડખડાટ હસી પડ્યો. શું થયું? કંઈ ચોટ્યું છે મારા મોં પર? કંઈ નથી, પણ આમ ચૂપચાપ બંને કોફી પીતા હતા ને, એટલે કોઈ અર્જન્ટ મેરેજ માટે એકબીજાને મળવા આવ્યા હોય એવું લાગ્યું. બસ એટલે જ. સોરી સોહમ, ત્યારે કદાચ મેં બહુ રૂડ વર્તન કર્યું, પણ પપ્પાએ અચાનક ફરમાન કરી દીધું કે તારે અહીંયા જ લગ્ન કરવાના છે, અને મને ગુસ્સો આવી ગયો. થાય આવું. મને પણ મમ્મીએ પરાણે તૈયાર કર્યો. હજુ હમણાં જ બિઝનેસ ચાલુ કર્યો છે. થોડો સમય આપવો પડે એને. હવે અત્યારે લગ્ન કરવું તો પત્નીને સમય આપવું કે બિઝનેસને? બંને બાજુએથી પટકી પડાય. અને આજના જમાનામાં કોઈને આવી રીતે લગ્ન ન કરવા હોય. ઘણી બધી વાર બંને જણ મળે, એકબીજાને જાણે, પૂરતો સમય આપે, પછી લગ્ન કરે, જેથી કોઈ તકલીફ થવાને અવકાશ ન રહે. હવે એ કહો કે તમે જે કુટેવો કહી હતી એમાંથી કેટલી સાચી છે? સોહમ મલક્યો. સુહાની પણ નીચું જોઈ ગઈ. ઘણી ઓછી. ચાલો એક કામ કરીએ, આપણે મિત્ર બની જઈએ, એટલે આ વાતચીત કરવામાં જે અવઢ થાય છે એ ન રહે. સોહમે હાથ મિલાવવા હાથ લંબાવ્યો. સોહમનો હાથ જેવો તેવો નહોતો, કસરતથી બાંધો, અને હાથ પણ મજબૂત હતા. સુહાનીને હાથ મિલાવીને કંઈક થયું. જે રોમાંચિત લાગણી સોહમ સાથે થઈ છે એ કદી મલય સાથે નહોતી થઈ. તો હું મલય સાથે શું કરી રહી છું? સુહાનીએ પોતાને સવાલ પૂછ્યો, પણ કંઈ જવાબ ન આવ્યો. બંને એવી રીતે વાત કરી રહ્યા હતા કે જાણો વર્ષો જૂના મિત્રો ન હોય. સુહાનીને પણ નવાઈ લાગી. સોહમ સાથે બધી વાતો આટલી સરળતાથી કેવી રીતે કરી રહી હતી? બહુ સમય થઈ ગયો, હજુ કીર્તિ ન આવી. સુહાનીએ મેસેજ છોડ્યો. કીર્તિએ સોરી કહ્યું. અચાનક ગેસ્ટ આવી ગયા. સોહમ એના ચહેરાના હાવભાવ જોઈને બોલ્યો, શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? હા, જેના માટે હું અહીં આવી એ તો આવી જ નહીં. પણ કંઈ નહીં, તમે મળ્યા
વાતચીત થઈ, સારું લાગ્યું, ચાલો હું રજા લઉં. એમ કહીને સુહાની ઊભી થવા જતી હતી ને એનો પગ મચકોડાઈ ગયો. અરે સંભાળીને સોહમે સુહાનીને પકડી લીધી. સુહાની પીડાથી કણસી રહી હતી. સોહમે એને થોડી વાર ખુરશી પર બેસાડી દીધી. ઘૂંટી પર સોજો આવી ગયો હતો. હું તમને ઘરે મૂકી જાઉં છું. અરે ના ના, ડ્રાઈવર સાથે જ છે, બસ મને કાર સુધી પહોંચાડી દો. સારું. સોહમે સુહાનીને ટેકો કર્યો, પણ સુહાની ચાલી નહોતી શકતી. મને પરવાનગી આપો કે હું તમને ઉચકીને કાર સુધી લઈ જાઉં. સુહાની આટલા દુખાવામાં પણ ખડખડાટ હસી પડી. શું થયું? આજના જમાનામાં આવું કોણ પૂછે છે? હું પૂછું. સ્ત્રી દક્ષિણીય પ્રત્યે હું પૂરેપૂરો સભાન છું. સુહાનીને ફરી સોહમ પ્રત્યે આવો ભાવ થયો. સુહાની એ હા કહી એટલે સોહમે તેને ઊંચકી લીધી. સુહાનીને શરમના શેરડા ફૂટી આવ્યા. સોહમના ચહેરા પર નજર કરી તો રીતસર પોતાને માટે ચિંતા દેખાતી હતી. સુહાનીને કારમાં પગ ઉપર રહે એમ બેસાડીને ડ્રાઈવરને સૂચનાઓ આપી. ગેટમેન સૂન કહી સુહાનીને આવજો કહી એણે ફોન ઘુમેડ્યો. સુહાની ઘરે પહોંચી તો આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ. બિમલરાય ડોક્ટર સાથે દરવાજે ઊભા હતા. સુહાની વિચારમાં પડી ને અચાનક ખ્યાલ આવ્યો, નક્કી સોહમે પપ્પાને કોલ કર્યો હશે. ખરી કાળજી લેશે આ છોકરો. સુહાનીને ઘરમાં લાવ્યા અને ડોક્ટરે તપાસ કરી. બહુ ચિંતાનું કારણ નથી. ફક્ત 2-3 દિવસ પગ જમીન પર નહીં મૂકે તો તરત આરામ થઈ જશે, નહીતર પછી પાટો બાંધવો પડશે. આ દવા આપું છું, એનાથી દુખાવો ઓછો રહેશે અને આ મલમ 3 વાર લગાડવાનો છે. જરૂરી સૂચના આપી ડોક્ટર રવાના થયા. બિમલરાયે ઘરમાં નોકરોને સુહાનીની કાળજી લેવા બાબતની બધી સૂચનાઓ આપી દીધી. પોતાના પપ્પાને જોઈને સોહમ યાદ આવ્યો. સુહાની મનોમન વિચારમાં પડી ગઈ. દરેક દીકરી પોતાના ભાવિ પતિમાં પોતાના પિતાની છબી શોધતી હોય છે. સોહમ અને પપ્પામાં કેટલું બધું સામ્ય છે. જમીન પર પગ મૂકવાની મનાઈ હતી, એટલે મોબાઈલ અને ટીવી સિવાય કોઈ રસ્તો નહોતો અને રીતસર કંટાળો આવતો હતો. થોડી વાર થઈ હશે ને બિમલરાય આવ્યા. સોહમનો કોલ હતો, તારી તબિયત પૂછવા. સારું છે, મને એમ કહેજો. એને એમ હતું કે પપ્પા કંઈક પૂછશે, પણ એમણે કંઈ પૂછ્યું નહીં. આવું 2-3 વાર થયું. ડેડ, મારો નંબર આપી દો એને. તમે શા માટે આમ ચડ ઉતર કરો છો? ખરેખર તારો નંબર હું સોહમને આપું? હા ડેડ, આમાં આટલી બધી નવાઈ કેમ લાગી? તમને જેના નામ માત્રથી તને ચીડ હતી તો એને નંબર આપવાનું કહે છે. હા ડેડ, જોવા આવ્યો એ અલગ વાત હતી. આજે અમે મળ્યા, વાતચીત કરી. વ્યક્તિ તરીકે ખૂબ સાલસ છે, ખૂબ સૌમ્ય વ્યક્તિઓ છે. એનું કેરિંગ પણ બહુ છે. બસ એટલે જ કહ્યું કે મારો નંબર આપો. કંઈ લગ્ન માટે હા નથી પાડી કે તમે આટલા નવાઈ પામ્યા. ઠીક છે બેટા, આપી દઉં છું. તારા મલયના તો 50 કોલ આવી ગયા હશે ને તારી તબિયત પૂછવા. આટલું કહી બિમલરાય નીચે ગયા. સુહાનીના મસ્તિષ્કમાં જબરો વિચારોનો વંટળ ઉમટ્યો. બિમલરાયના એક વાક્યથી સુહાની ખળભળી ઉઠી. મેસેજ તો ક્યારનો છોડ્યો હતો મલયને, તેમ છતાં કેમ હજુ સુધી કોલ કે રિપ્લાય
નથી. શું આ જ છે મારો પ્રેમ? કંઈ દરકાર, કંઈ પરવા, કશું જ નહીં. અને એ વ્યક્તિ માટે હું મારા પોતાના પપ્પાની સામે થઈ ગઈ. બધી મર્યાદા છોડીને. લાગણી હોય તો બંને તરફ સરખી હોય, બાકી હોય જ નહીં. આજ પછી આપણો સંબંધ પૂરો થાય છે. કદી મને મળવાની કોશિશ ન કરતો. ફોન કે મેસેજ પણ નહીં. બાય બીજો મેસેજ કર્યો. કીર્તિને હાય. તરત કીર્તિનો કોલ આવ્યો. બોલ, શું કહે છે? યાર, મારો પગ મચકોડાઈ ગયો છે. પગ જમીન પર મૂકવાની મનાય છે. તો આવી જાને 2-3 દિવસ માટે અહીંયા. હું બોર થાઉં છું. હમણાં આવું. 10 મિનિટ પછી કીર્તિ હાજર હતી ત્યાં બેગ લઈને. તરત સુહાનીનું મન સરખામણી કરવા લાગતું. આ ફક્ત મારી સખી છે. એ મારો એક ફોન પર તરત આવી ગઈ. આને જ લાગણી કહેવાય. અને મલય ફોન પર મેસેજ ઝડક્યો. નંબર સેવ નહોતો કરેલો. જોયું તો સોહમ હતો. કેવું લાગે છે હવે? સોજો વધ્યો નથી ને? સહેજ પણ પગ નીચે નહીં મૂકતા. રેસ્ટ કરજો. ખૂબ ખૂબ આભાર મારી આટલી પરવા કરવા બદલ. સુહાની મલકાઈ રહી હતી. કીર્તિને નજરથી છાનું ન રહ્યું. કોના મેસેજ જોઈને મલકી રહી છું? મલય તો નહીં જોઈ. એના મેસેજ જોઈને તું કદી મલકાતી નથી, પણ ગુસ્સે જ થતી હોઈશું. સોહમ, હા સોહમ, તું આજે આવી નહીં. અને ત્યાં મને સોહમ મળ્યો. બેઠા થોડી વાતચીત કરી, કોફી પીધી અને હું રિટર્ન આવવા ઊભી થતી હતી ને મારો પગ મચકોડાઈ ગયો. સોહમ ઉચકીને કારમાં બેસાડી ગયો. એટલું જ નહીં, એક ધારા પપ્પાને કોલ કરીને તબિયત પૂછતો હતો. તો મેં મારો નંબર આપવા કહ્યું પપ્પાને. તો ખબર પૂછવા જ મેસેજ કર્યો છે. મલયના કેટલા કોલ અને મેસેજ આવ્યા, એક પણ નહીં. તું જ વિચાર કર સુહાની, આપણે આજની પેઢીના વ્યક્તિ છીએ, તો પણ આપણા માતા પિતાની પારખું નજર સામે પાંગડા કહેવાઈએ. અંકલ મલયને ઓળખી ગયા અને તારા માટે હીરા જેવો યુવાન શોધી લાવ્યા. અને તું પેલા મલય પાછળ સમય અને પૈસા બધું જ બગાડી રહીશું. ગઈકાલે શોપિંગ માટેનું પૂછ્યું તો તરત રિપ્લે આવ્યો. મને મોલમાં મળ્યો, પણ એકેય વાર મારી તબિયત વિશે ન પૂછ્યું. આજે પણ એવું જ કર્યું. લાગે છે કે મલય માટે મને ફક્ત આકર્ષણ છે અને એને પણ એવું જ હશે. બાકી પ્રેમ હોય તો પોતાની ગમતી વ્યક્તિને કંઈ પણ થાય તો ઊંચા નીચા થઈ જવાય. આને તો કંઈ જ અસર નથી થઈ રહી. એને મેં રોકડું પરખાવી દીધું છે કે હવે આપણો સંબંધ પૂરો થાય છે. અહીંયા મેસેજ ત્યાં જોઈ પણ લીધો છે, પણ હજુ કંઈ કહેતો પણ નથી. કેવો છે? મલય ત્યાં મોબાઈલમાં મેસેજ ટોન સંભળાયો. સુહાનીએ જોયું તો ફરી સોહમનો મેસેજ હતો. કીર્તિ તરત બોલી, સોહમનો મેસેજ હશે? હા, તને કેવી રીતે ખબર પડી? કાળજી આને કહેવાય. જે પુરુષ સંબંધ વગર પણ આટલી બધી કાળજી લેતો હોય તો વિચાર કર, જ્યારે એ તારા જીવનમાં આવશે તો કેટલી બધી તારી પરવા કરશે. અને સાચું કહું તો સોહમ ખૂબ લાગણીશીલ અને સંસ્કારી વ્યક્તિ હશે. એની લાગણી તો જો. એ ફ્રી તો નહીં જ હોય, તે છતાં કામની વચ્ચે પણ સમય કાઢીને તને મેસેજ કરે છે. અને બીજી તરફ આપણા મલય કુમાર કરતો કંઈ નથી અને તારી કાળજી પણ નથી લેતો. શું આ પ્રેમ છે? સુહાની હવે ખરેખર ગંભીર બની વિચારવું તો પડશે જ. થોડી વાર સુહાની એમ જ વિચારતી બેસી રહી. કીર્તિ, મેં મલયને મેસેજ છોડ્યો કે હવે કદી કોલ નહીં,
મેસેજ નહીં અને આપણું સંબંધ પૂરો. તે છતાં પણ કોઈ રિપ્લાય નથી. બોલ, આ તો કેવું લાગે છે કે મેં જ મારો ઉપયોગ થવા દીધો અને પાછું ડેડી સાથે પણ કેટલું ખરાબ વર્તન કર્યું. સોહમ સાથે પણ સોહમની જગ્યાએ બીજું કોઈ પણ હોય તો ફરીવાર સામે પણ ન જોવે અને જરાય વાત પણ ન કરે. પણ જો ત્યાં પણ એને ધ્યાન રાખ્યું, એને હજુ પણ રાખી રહ્યો છે. ફરી મેસેજ ઝણક્યો. સુહાની મલકાઈ ઉઠી. કીર્તિ, અમુક વ્યક્તિ જીવનમાં એવી હોય ને કે જેના વિચાર માત્રથી આપણને શાંતિ મળે. આજે સોહમને મળીને એવું જ લાગ્યું. અને હવે એના મેસેજ જોઈને તું શું કહે છે? સોહમ માટે આ કહી દઉં? ડેડીને પહેલા સાજી થઈ જા. તારો આ જ પ્રોબ્લેમ છે, બહુ ઉતાવળી. થોડો સમય જવા દે. સોહમ સાથે વાતચીત કર. સમય વિતાવીને પછી જો અંકલે શોધ્યું છે તો એમાં બે મત નથી. પણ જો તારા અને એના વિચારો મળે છે કે નહીં, અણગમાવો જાણી લે. બધી વાતચીત કર પછી નિર્ણય લે. સુહાની અને સોહમ મેસેજથી વાતો કરવા લાગ્યા. સોહમ થોડી વારે ઓનલાઈન થતો. એકદમ વ્યસ્ત શિડ્યુલમાં પણ તે સમય આપી રહ્યો હતો. આમ ને આમ 2-3 દિવસ વીતી ગયા. બંને એકબીજાના વિચારોથી પ્રભાવિત થયા હતા અને બંનેના ઘણા ખરા વિચારો મળતા પણ હતા. સૌથી મહત્વનું કે બંને એકબીજા સાથે વાત કરીને ખૂબ સાંત્વના અનુભવતા હતા. હવે સુહાની ચાલી શકતી હતી. લગભગ 4 દિવસ પછી સુહાની ઘરની બહાર જવા નીકળી. ઘરથી થોડી આગળ ગઈ ત્યાં જ મલેશ સામે દેખાયું. હવે શા માટે આવ્યો છે અહીંયા? આપણી વચ્ચે જે કંઈ હતું એ પૂરું થયું છે. જેને મારી પરવા ન હોય, હું સાજી કે માંદી છું એ પણ જાણવું ન હોય, એવા વ્યક્તિની મારા જીવનમાં કોઈ જગ્યા નથી. પહેલા પણ તે ન પૂછ્યું અને આ વખતે પણ એવું જ કર્યું. જતો રહે અહીંયાથી. હું મારા ડેડી એ બતાવેલા યુવક સાથે લગ્ન કરીશ. સુહાની ઘડીક અટકી. આ શું બોલી ગઈ? હું મારી વાત તો સાંભળ. પહેલા તું બીમાર પડી એ વખતે હું આપણા બંનેના ભવિષ્ય માટેની તૈયારી કરતો હતો. એક ધંધો ચાલુ કરવા વિચારું છું. એના ટેન્શનમાં હતો અને અત્યારે તારો મેસેજ જોતો હતો ને મારો ફોન હેંગ થઈ ગયો. આજે રિપેર થઈને આવ્યો અને હું તરત તને મળવા આવી ગયો. બોલ, હું શું કરું તો તારો ગુસ્સો ઓછો થાય? મને એક મોકો તો આપ. મલાઈ, હજુ મને બહુ ગુસ્સો છે તારા પર. કોલ કરવો હોય તો કોઈના પણ ફોનથી થાય. જેની સાથેના ભવિષ્ય માટે તું વિચારે છે એને એક મેસેજ નથી કરી શકાતો તો એવા ભવિષ્યનો શું મતલબ? મારો ગુસ્સો શાંત થવા વાર લાગશે એટલે અત્યારે તું જતો રહે, પછી વાત કરીશ તારી સાથે. આટલું કહ્યું એમાં મલય જતો પણ રહ્યો. પોતાની પ્રેમિકા રિસાયેલી છે તો એમ નહીં કે એને મનાવીએ. જતો રહ્યો. તરત સોહમ યાદ આવ્યો. એની સાથે હોઈએ ત્યારે એ કેટલું ધ્યાન રાખે. આ 4 દિવસમાં કેટલા મેસેજ કર્યા એણે. પાછો પૂછીને કોલ પણ કરે. પપ્પાએ કહ્યું હતું કે બહુ જ વ્યસ્ત શેડ્યુલ છે એનું, એ છતાં એક પણ વાર પૂછ્યું ન હોય એવું બન્યું નથી. અને આ મલય શું કરે છે? સુહાનીનો બહાર જવાનો મૂડ બગડી ગયો. એ પાછી ઘરે આવી. બિમલરાય દીવાનખંડમાં જ બેઠા હતા. સુહાનીને તરત આવેલી જોઈ ચોંકી ગયા. આટલી જલ્દી મારી દીકરી પાછી ફરે એ શક્ય જ નથી. નક્કી કંઈક થયું લાગે છે. સુહાની, અહીં આવ. સોહમના મમ્મીનો ફોન હતો.
તેઓ દર વર્ષે કરવા ચોથની પૂજા અને ઉજવણીનું આયોજન કરે છે, તો આપણને બોલાવ્યા છે ત્યાં કાલે ઉપવાસ રાખવાનો છે. આટલું કહી બિમલરાય ઓફિસ જવા રવાના થયા. સુહાનીએ તરત કોલ કર્યો સોહમને. સોહમ, મેં કદી ઉપવાસ નથી કર્યો, હું ભૂખી રહી જ નથી શકતી. ડેડીએ હમણાં જણાવ્યું કાલે ત્યાં આવવાનું છે. શા માટે? તમારે ઉપવાસ કરવો છે? તમે જ કહ્યું હતું ને કે તમને ઈચ્છા હોય એ જ કામ તમે કરો. પરાણે કંઈ નથી કરતા તો આ પણ ન કરો. એવું કંઈ જરૂરી નથી જ કે તમારે ઉપવાસ કરવો. ઠીક છે, કાલે મળીએ. તમારા ઘરે પહેલી વાર આવીશ. મોસ્ટ વેલકમ. આવો. તમારી રાહ રહેશે. સુહાની વિચારવા લાગી કેમ કરીને ભૂખ્યા રહેવાશે. હકીકતમાં સુહાનીને કાંઈ ખબર જ નહોતી. સવારે સરગી જમી લેવાની હોય અને પછી આખો દિવસ ઉપવાસ અને રાતે ચંદ્રના દર્શન પછી પાણી પીવાનું. બીજો દિવસ થયો. સુહાનીએ નાસ્તો ન કર્યો. ભૂખ તો ખૂબ કકડી લાગી હતી, પણ એ કંટ્રોલ કરી રહી હતી. સાંજે 5 વાગ્યે અને બિમલરાય સોહમના ઘરે જવા નીકળ્યા. સુહાનીએ લાલ કલરનું નેટનું ગાઉન પહેર્યું હતું અને નેટનો દુપટ્ટો ઓઢ્યો હતો. ખૂબ રૂપાળી લાગી રહી હતી સુહાની. સોહમનું ઘર નાનું પણ સુઘડ હતું. આગળ ખૂબ જગ્યા હતી. ત્યાં જ બધી સ્ત્રીઓ ભેગી થઈ હતી. સાંજ ઢળી રહી હતી. સુહાની સોહમના મમ્મીને મળી, પછી સોહમને મળવા ગઈ. થોડી વાતચીત કરીને સુહાની ખુરશી પર બેઠી. કીર્તિનો એક વોઇસ મેસેજ આવ્યો. સુહાનીએ સાંભળ્યો. સુહાનીમાં મને કોઈ રસ નથી. આ પહેલા પણ ઘણી યુવતીઓએ રમાડી ચૂક્યો છે. આનો કયો નંબર છે એ પણ યાદ નથી. આ તો મારો ખર્ચો નીકળે એટલે. બાકી એ તો મૂર્ખ છે સાવ. એના ઘરનો ઘર જમાઈ બનવાની ઈચ્છા છે એટલે આખી જિંદગી મજા જ મજા. એ મૂર્ખ ગમે તેમ જીદ કરીને મારી સાથે લગ્ન કરશે જ અને પછી બધી દોલત મારી. એ પછી પણ મારા આ શોખ ચાલુ જ રહેશે. મેસેજ પૂરો થયો. આ તારો મલય કહેતી હતી ને. તને આટલું સાંભળી સુહાની મલયને મજા ચખાડવા માટે જવા નીકળતી હતી ને એને અચાનક ચક્કર આવ્યા. સુહાની પડવા જતી હતી ને સોહમે પકડી લીધી. ઊંચકીને ઘરમાં લઈ ગયો. એના બેડરૂમમાં સુવડાવી. બધા થોડા ગભરાઈ ગયા. સોહમે તરત ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કહ્યું કે નબળાઈને કારણે ચક્કર આવ્યા છે. સુહાની થોડી વાર રહી ભાનમાં આવી. સોહમે એને જ્યુસ પીવડાવ્યું. ત્યાં સુહાની બોલી, મારે ઉપવાસ હતો હવે તૂટી ગયો. ના કહી હતી ને તમને કે નહીં કરતા. મમ્મી તો કહ્યા કરે આમ ભૂખ્યું રહેવાય ખરું. હવે અહીંયા પડેલું બધું ફ્રૂટ ફિનિશ કરવાનું છે. કોઈ જ નખરા નહીં ચાલે. ડોક્ટરે કહ્યું છે એ માનવું પડશે. સુહાની સોહમ સામે જોઈ જ રહી. એના ચહેરા પર પોતાના માટે ચિંતા દેખાઈ રહી. થોડી વાર સુહાનીએ આરામ કર્યો. કેટલી બધી વાર સોહમ આવીને જોઈ ગયો. કંઈ જોઈતું નથી ને હવે પૂજાનો સમય થયો હતો. સોહમના મમ્મીએ સુહાનીને લાવવા કહ્યું. ભલે પૂજા ન કરે પણ જુએ, વાર્તા સાંભળે, એને સારું લાગશે. સોહમે આનાકાની કરી પણ બિમલરાયે જ કહ્યું કે સોહમ લેતો આવે સુહાનીને. સોહમ સુહાનીને ટેકો આપીને લઈ આવ્યો. ચાલી શકાય છે, નહીતર ઉચકી લઉં. સુહાની હસી પડી. હવે આમાં હસવાની શું વાત છે? કેટલી ચિંતા કરો છો તમે મારી? તમારી નહીં કરું તો કોની કરીશ? સોહમ ધીમે બોલ્યો. છતાં સુહાની સાંભળી ગઈ અને થોડી શરમાઈ પણ ગઈ. સુહાની બહાર આવીને બેઠી. સુહાનીના
સોહમના મમ્મીએ સોહમને પણ બેસવા કહ્યું, એટલે સુહાનીને નવાઈ લાગી. સોહમે પણ ઉપવાસ કર્યો છે કરવા ચોથનો, પોતાની ભાવિ પત્નીના સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે. સુહાનીને ખૂબ નવાઈ લાગી. સુહાનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. કોઈ પુરુષ આટલો બધો કેરિંગ, આટલો લાગણીશીલ કેમ હોઈ શકે, અને કોઈ પુરુષ પોતાની ભાવિ પત્ની માટે ભૂખ્યો રહે? વાત ગળે ઉતારવી શક્ય નથી. એને સોહમ માટે વધુ ને વધુ આહોભાવ જાગી રહ્યો હતો. વાર્તા વંચાઈ ગઈ. સુહાની સતત સોહમને નીરખી રહી હતી. પહેલી મુલાકાતમાં જે બબૂચક લાગતો હતો, આજે એ સોહામણો લાગી રહ્યો છે. સોહમની સાદગી એને સ્પર્શી રહી હતી. મલય દ્વારા થયેલી છેતરપિંડી પણ સુહાની ભૂલી ગઈ. જાણે કે મનોમન કોઈ નિર્ણય લેતી હોય એમ એનું મન અને મગજ અંદરો અંદર ચર્ચા કરી રહ્યું હતું, અને દરેકમાં મન જીતી રહ્યું હતું, જે ફક્ત સોહમનું નામ રટી રહ્યું હતું. હવે ચારણીમાંથી ચંદ્રના દર્શન કરવાનો સમય આવ્યો. બધી સ્ત્રીઓ ઊભી થઈ. એની સાથે સુહાની પણ અચાનક ઊભી થઈ ગઈ, અને ફરી એને ચક્કર આવ્યા. સોહમ દોડતો આવ્યો અને એને પકડી લીધી. એવામાં સુહાનીનો નેટનો દુપટ્ટો એના ચહેરા પર આવી ગયો. સુહાનીએ નેટની આરપાર ચંદ્રના દર્શન કર્યા, અને પછી સોહમે પણ ચંદ્રના દર્શન કર્યા, અને પછી સુહાનીના. જાણે મનોમન બંને એકબીજાને વરી ચૂક્યા હોય એમ બંને એકબીજા માટે પ્રભુને પ્રાર્થી રહ્યા હતા. કહાની સમાપ્ત થઈ. મિત્રો, તમને કેવી લાગી કોમેન્ટ કરી બતાવશો. પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.